નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે બીએલઓ રજિસ્ટરમાં કેવી રીતે ABCDEF મતદારોની આપણે નોંધણી કરીશું તો એ આપણે આજના વિડીયોમાં જોઈએ। તો સૌથી પહેલાં શરૂ કરીએ મિત્રો કે ABCD પર એકવાર ફરીથી નજર મારીએ। 38+ એનું નામ 2002ની યાદીમાં હોય તો એના ઉપર એ ફોર્મ ઉપર આપણે એ લખીશું। ન મળે તો 38+ હોય પણ એનું 2002ની યાદીમાં ના હોય, ભલે તમે એને પ્રોગેમનીમાં એના કોઈ પિયર જોડે તમે લિંક કરો છો પણ મિત્રો ઉંમર એની 38+ છે તો ભલે એની આગળ આપણે એના ફોર્મ ઉપર બી લખીશું અને એને બીમાં એન્ટ્રી કરીશું। સીમાં 21થી 38 હોય, 37 સુધી હોય, માતા પિતા કોઈ પણ એકનું નામ મળી જાય 2002માં તો એના ફોર્મ ઉપર આપણે સી લખીશું અને કોઈનું પણ ના મળે તો એમાં ડી લખીશું। એવા તો રેર કેસમાં હશે મિત્રો આવા। 18થી 21 વર્ષમાં માતા પિતા બંનેના નામ હોય 2002માં તો જ આપણે એ લખીશું, બરાબર। બાકી બંનેમાંથી કોઈ પણ એકનું નામ હોય અથવા એક પણનું ના હોય તો એના ફોર્મ ઉપર આપણે એફ લખીશું। ઓકે, તો શરૂ કરીએ મિત્રો। આ જે કોલમ છે આપણા, બરાબર, એમાં સૌથી પહેલાં આપણે એકથી બધા જ આપણા મતદારો છે બધાના ક્રમ પ્રમાણે બીએલઓ રજિસ્ટરમાં નામ લખી દઈશું। પછી આપણે 1 by 1 ફોર્મને પણ આપણે ક્રમ પ્રમાણે ગોઠવી દો મિત્રો તો એકદમ સરળ થઈ જશે। ગોઠવ્યા પછી સૌથી પહેલાં મેં તમારી સામે બધા ફોર્મ પણ છે, મારી પાસે 2-4 ફોર્મ મેં ABCD પ્રમાણે તમને સમજ આપવા માટે મેં ફોર્મ પણ લીધા છે। તો મિત્રો હું સૌથી પહેલાં એક A કેટેગરીવાળાનો ફોર્મ લઉં છું। એક વાત બીજી તમને કહી દઉં મિત્રો કે જે આપણું BLO રજિસ્ટર છે એ સમગ્ર ભારતમાં સૌથી અઘરામાં અઘરું છે। બાકી ઘણા બધા રાજ્યોની અંદરના મેં રાજ્યોના BLO રજિસ્ટર જોયા મિત્રો, તો એ લોકોને આ બધું કશું જ નથી, ખાલી મતદારનું નામ છે, ક્રમ નંબર છે, ઘર નંબર છે અને આ બધી વિગત છે કે ભાઈ પ્રિન્ટેડ ફોર્મ છે, અપલોડ કરે છે કે આ બધું જ છે, હાનાવાળું છે। આવું આ તો છે ને એ ખાલી આપણે ગુજરાતમાં જ જોવા મળે છે, એવું બીજા કોઈ રાજ્યોમાં નથી, બરાબર। અને આના વિશે સ્પષ્ટતા પણ આપણે કરેલી નથી, તો આમાં શું કરવું એમ, બરાબર। તો આપણે એને ધ્યાનથી સમજી લઈએ બધા ઓપ્શનને ABCDમાં। તો સૌથી પહેલાં મિત્રો આ ઉંમર પ્રમાણે છે ને તમે ફોર્મ ઉપર લખી દો કે ફોર્મમાં તમે જુઓ કે ભાઈ આના મમ્મી પપ્પા બંનેમાં છે તો એના ઉપર ઈ કરો, જો બંનેમાંથી એક મળે અને ઉંમર પ્રમાણે 18થી 21 હોય તો બરાબર આપણે આગળ સમજાય એ પ્રમાણે આ બધા પહેલાં ફોર્મ ઉપર લખી દો। હવે મેં પણ એવી રીતે કર્યું છે, ફોર્મ ઉપર લખી। હવે સૌથી પહેલાં હું એક ફોર્મ લઉં છું, મેં એના પર લખ્યું છે A કેટેગરી। તો મિત્રો A કેટેગરીનો જે આ ફોર્મ છે તો એને આપણે 901 નંબર પર હું જઈશ। તો મિત્રો 901 ઉપર મેં કૈલાશબેન છે તો એમનું 2002માં નામ છે તો યશ લખીશું, AC લખીશું, પાર્ટ નંબર આ લખી અને પાછળના આ બધા જ કોલમમાં આપણે એને શું કરીશું, યસ કરી દઈશું। યસ કરો તો પણ ચાલશે અને ખરું કરો તો પણ ચાલશે કે ભાઈ આ બધું જ આમાં કરેલું છે। ઓકે, હવે મિત્રો આ A કેટેગરીવાળાની વાત થઈ। હવે B કેટેગરીવાળી વ્યક્તિની વાત કરીએ આપણે। આ બેન છે જેમની ઉંમર 49 વર્ષ છે પણ 2002માં એમનું નામ નથી, બરાબર। તો મેં એમની પિયરની માહિતીથી આપણે એમને લિંક તો કરી દીધા છે, પિયરની માહિતી શોધીને આપણે નોટિસોને બધું ના કરવું પડે એ માટે, પણ આ 49 વર્ષના છે તો એમના માટે ખાલી મિત્રો આ જે કોલમ છે કે જન્મેલા તેમનું મતદાર યાદીમાં નામ, જેનું 2002ની મતદાર યાદીમાં નામ હોય, બરાબર, પહેલાં જન્મ થયેલું હોય જેનું 2002ની યાદીમાં નામ ન હોય આવવું જોઈએ। અહીંયા થોડીક ભૂલ છે આ, બરાબર। તો આ ફોર્મમાં જ ભૂલ છે, અહીંયા ન હોવું જોઈએ એટલે આમાં નામ એમનું નથી તો એમાં ખાલી માત્ર આપણે ટીક જ કરવાનું છે, બરાબર। આની કોઈ વિગત આપણે ભરવાની નથી, કોની જોડે લિંક કર્યા કે શું કર્યા, ખાલી એમાં હા કે ભાઈ આ વ્યક્તિ છે એ 2002ની યાદીમાં એમનું નામ નથી પણ 38+ છે એટલે B કેટેગરીમાં આવે, યસ કરી દો અને પાછળના આ 3 કોલમમાં આપણે ખરું કરી દઈશું। ઓકે મિત્રો, તો B કેટેગરીની વાત કરીએ। હવે આપણે C કેટેગરીની વાત કરીએ। તો આ C કેટેગરીવાળું જે ફોર્મ છે આ બેનની જે માહિતી મેં પિયરની શોધીને લખી દીધી છે, બરાબર। હવે આના માટે શું કરીશું મિત્રો, તો આ ઉંમરમાં આપણને ખબર છે કે ભાઈ 18થી 21 વર્ષના જ હશે, બરાબર, અને એ પ્રમાણે જ છે આ। તો મેં છે ને આમનું નામ છે અનિતાબેન ઈશ્વરભાઈ, અનિતાબેન છે
તો અનિતાબેનના નામની સામે આપણે સી કેટેગરીમાં ભાઈ બેમાંથી એકનું નામ મળી ગયું છે એટલે આપણે યસ લખી. આ બધું છે ને મિત્રો એ આમનું લખીશું આપણે, બરાબર, કે એમની કઈ વિધાનસભા, એમને કોની જોડે આપણે પ્રોગિનીમાં એડ કર્યા છે ને મિત્રો એમનું લખીશું. આમાં મતદારનું કશું જ નહીં આવે. આ જે બધા કોલમ છે ને એમાં મતદારનું એસી નંબર આ તે, હા ખાલી એ વાળા માટે જ આવશે, બરાબર. એ વાળાને તો પોતાનું જ છે એટલે એમના માટે જ ખાલી આવશે. બાકીના માટે સી ડી ઈ એફ જે પણ આમ તો લખવાનું સી ને એફ ઈનું જ છે, બરાબર. તો એમનામાં છે એ પ્રોગિનીમાં આપણે જેની સાથે એને મેચિંગ કરીએ છીએ, બરાબર, મેપિંગ કરીએ છીએ, બરાબર, જેની સાથે એડ કરીએ છીએ મિત્રો, તો આ અનિતાબેનના જે મમ્મી છે કાશીબેન, તો અહીંયા કાશીબેનની વિગત ભરવાની છે કે કાશીબેનનું જે એસી નંબર શું છે, પાર્ટ નંબર, સિરિયલ નંબર છે, તો એ આપણે કાશીબેનનું આપણે અહીંયા એડ કરીશું, બરાબર. તો આટલું ખ્યાલ આવી ગયો મિત્રો. એ માટે એમનું પોતાનું આવશે, બી માટે ખાલી ખરું જ કરી દેવાનું છે અને એની સામે બીજા કોઈ કોલમ ભરવા નથી, છેલ્લા કોલમમાં આપણે ખરું કરી દેવાનું છે મિત્રો. આ દરેકની સામે આ રીતે જ પોતાનું એક જ કોલમ, 4 કોલમ જ આવશે, બરાબર. તો આ સી માટેની વાત કરી. સીમાં આ કોનું લખવાનું છે? એના મમ્મી કે પપ્પા જેની સાથે આપણે લિંક કરીએ તેમની આ વિગત લખવાની છે. ઓકે, ચાલો હવે મિત્રો આપણે ડી કેટેગરીવાળું ફોર્મ મારી પાસે નથી, પણ ડી કેટેગરીમાં શું કરીશું કે આ વચ્ચે જન્મ થયેલા હોય, મતલબ કે 21થી 37ની વચ્ચે, પણ જેમના માતા પિતા કોઈનું પણ નામ મતદાર યાદીમાં ના હોય તો એવો રેર કેસમાં બનશે મિત્રો, પણ છતાંય નામ મળે તમને તો એના નામની સામે ખરું કરીને પાછળના 3-4 કોલમમાં આપણે સાચું જ કરી દેવાનું છે મિત્રો. બધાનો ક્વેશ્ચન આ જ છે કે અહીંયા શું લખવાનું, બરાબર, અહીં મતદારની વિગત લખવાની કે પછી એના મમ્મી પપ્પા. તો મિત્રો આ મતદાર 2002ની યાદીમાં નથી એટલે આપણે અને મતદારની વિગત તો 2025ની યાદીમાં આપણી પાસે છે જ બધું. આપણી જે યાદી છે એ જ આ બધા નંબરની જ છે, બરાબર, મતદારની તો, એટલે એની કંઈ વિગત લખવાની જરૂર પડતી નથી. પણ આ જે સી કેટેગરીમાં છે કોની સાથે લિંક કરો છો એની વિગત લખવાની છે. ડી માટે ખરું જ કરવાનું છે કે ભાઈ નથી મળતું ક્યાંય તો મમ્મી પપ્પા બંને નથી મળતા તો ડીમાં કરીશું મિત્રો. ઈ માટે આપણે સમજીએ. હવે ઈનો એક મારી પાસે ફોર્મ છે, બરાબર. હવે ફોર્મ સિમ્પલી કે ભાઈ ઈ કેટેગરી માટે શું છે કે આ જે ભાઈ છે એના મમ્મી પપ્પા, જો કે બંને બાજુ લખી રાખ્યું હોય તો સરળ રહે, પણ મમ્મી પપ્પા છે તો આ પપ્પાનું નામ પણ મળી ગયું છે, મમ્મીનું નામ પણ મળી ગયું છે. તો આપણે શું કરીશું મિત્રો કે અહીંયા પિતાનું અહીંયા યસ કરીશું, વાય, અહીંયા પિતાનું જે એસી છે પાર્ટ નંબર, સિરિયલ નંબર, અહીંયા માતાનું એસી પાર્ટ નંબર, સિરિયલ નંબર લખીશું, બરાબર. અને આપણે પછી શું કરીશું કે આમાં બંને વિગત લખ્યા પછી આપણે એને ઈ માર્ક કરી દીધું છે. ઓકે, તો આ ઈમાં તો શું છે કે આપણા ગામના તમારા વિસ્તારના છોકરાઓ હશે, છોકરીઓ હશે જે 18થી 21 વર્ષની હશે એટલે તમને મમ્મી પપ્પા બંનેની વિગત તો મળી જશે. પપ્પાને લખશો એટલે અહીંયા 14 હોય તો અહીંયા મમ્મીમાં 15 જ હશે, બંને નજીક જ હોય છે. રેર કેસમાં અલગ અલગ હોય, બાકી નજીક જ હોય, એટલે આ બંનેની વિગત ભરવાની છે મિત્રો, બરાબર. કન્ફર્મ થઈ ગયું. હવે છેલ્લા કોલમની વાત કરીએ મિત્રો, એફ. એફમાં છે ને આપણે જે વહુઓ છે 18થી 21 વર્ષની, બરાબર, તમે ધારો કે એના પપ્પાની વિગત જ મળી તમને તો અહીંયા પિતાની જ વિગત લખવાની, માતાની નામ મળે તો નહીં લખવાની. અને અહીંયા તમારે 1 કરી દેવાનું, બરાબર, 1 લખવાનું. અહીંયા પિતાની વિગત મળે તો પણ અને માતાની મળે, બંનેમાંથી જે એકની મળે તો એકની એની અંદર લખી અને 1 કરવાનું. અને જો બંનેની ના મળે તો ખાલી અહીંયા 2 કરી દેવાનું, બરાબર. બીજું કશું જ કરવાનું નથી. એફ કેટેગરીવાળા માટે મમ્મી પપ્પા કોઈને પણ વિગત ના મળે તો 2 કરો અને 2માંથી એકની મળે તો જેની પણ લખીને બાકીનામાં 1 કરી દો. ઓકે મિત્રો, તો અહીં તો બધાનો ખ્યાલ આવી ગયો, બરાબર. બધા જ ABCDમાં કન્ફર્મ. અહીંયા ગાડી જે પ્રોગનીમાં એડ કરીએ છીએ, જેની સાથે એડ કરીએ છીએ એના મમ્મી પપ્પા, તો એની મમ્મી પપ્પાની વિગત આવશે, અહીં મમ્મી પપ્પાની જ આવશે. અને અહીંયા 1 2 1 મળે તો 1 અને 2 મળે, 2 ના મળે તો અહીંયા 2 કરી દેવાનું, બીજું કશું લખવાનું નહીં, બરાબર. ડીમાં ના મળે તો ડી કરીશું, બીમાં 38+ છે પણ ના મળે તો આમાં ખરું કરીશું, મમ્મી પપ્પા બંને ના મળે તો આમાં ખરી કરીશું. મતલબ ABCD વિશે આપણે કમ્પ્લીટ સમજ પડી ગઈ હશે મિત્રો. હવે એક બધાનો ક્વેશ્ચન એ છે કે ASD માટે શું કરીશું? તો મિત્રો આપણને ખબર છે કે ASDના અહીંયા કોઈ ઓપ્શન આવે છે, પ્રિન્ટેડ, ડિસ્ટ્રીબ્યુટેડ, કલેક્ટેડ ફ્રોમ
અને અપલોડ. તો આ આપણે પ્રિન્ટેડ કર્યા, ડિસ્ટ્રીબ્યુટ કર્યા, પણ આ બે કર્યા નથી, બરાબર. તો આમાં આ છે એ તમે કરી શકો, પણ આપણે અનકલેક્ટેડ બતાવ્યા છે. અપલોડ તો કર્યા છે પણ અનકલેક્ટેડ છે મિત્રો. એટલે AST છે ને એના માટે એની નામની સામે તમે પેન્સિલથી ખાલી આમ લાઈન જ કરી દો, એની કોઈ વિગત ભરશો જ નહીં. જો એની વિગત જ આપણે ઉપર પણ ક્યાંય કોઈ એની વિગત ભરી નથી મિત્રો, તો આમાંય કાંઈ ભરવાની જરૂર નથી. તમે જ એના નામ લખીને એની સામે એ સ્થળાંતરણ થયેલ હોય કે તો મરણ હોય તો જે પણ હોય, ડુપ્લિકેટ હોય, તેવું પેન્સિલથી લીટો કરીને સ્થળાંતર કરી આ લીટો પૂરું કરી દો, બરાબર મિત્રો. તો હવે આપણે BLO રજિસ્ટર વિશે કોઈ ક્વેશ્ચન ના હોય મિત્રો, બરાબર, બધી જ આપણે તમામ સચોટ રીતે અને સરળ રીતે મેં તમને સમજ આપી દીધી મિત્રો, લાઈવ ફોર્મ સાથે સમજ આપી છે. છતાંય કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ્સમાં મને જણાવજો. અને ફોર્મ નામ શોધવામાં કોઈને તકલીફ પડે તો એક આપણી જે લિંક છે એ બધે ફરજ છે, એ લિંક તમે રાત્રે જે એનો યુઝ કરો ને તો મિત્રો સટાસટ બધું ખુલે છે. દિવસ દરમિયાન થોડોક લોડ રહે છે કારણ કે એના ઉપર જ બધા કામ કરે છે એટલે, બરાબર. બધા સુધી આપણે પ્રયત્ન કરીશું મિત્રો કે આમાં કોઈ ના આવે ને આમાં કોઈ ના આવે, બરાબર, અને આમાં ના આવે. આ ત્રણમાં આવશે એટલે આપણે બધી નોટિસો અને ડોક્યુમેન્ટ્સને બધું કરવું પડશે. તો તમે આપણે જે લિંકનો ઉપયોગ કરી અને કરશો તો જેટલું મેપિંગ અને મેચિંગ કરી દેશો એટલું આપણને સરળતા રહેશે. આગળ આપણે બધું ફિલ્ડમાં ફરવું ના પડે, ડોક્યુમેન્ટ ઉઘરાવવા ના પડે. ASD માટે ખાલી લાઈન કરી અને અહીંયા આગળ વચ્ચે લખી દો પેન્સિલથી કરી, અને પછી આ રીતે આને કમ્પ્લીટ કરી દો, બરાબર. આપણી પાસે સૌથી પહેલાં ફોર્મ ઉપર તમે ABCDEF લખી દેશો ને મિત્રો, તો પછી તમને વાર લાગશે નહીં. ઓકે, તો કોઈ તકલીફ પડે, કોઈ કન્ફ્યુઝ હોય તો તમે કોમેન્ટ્સમાં જણાવજો.